રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ઇન્ડિયા ગઠબંધન દ્વારા સૂત્રોચ્ચાર સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું। અમરેલીમાં પોલીસ દ્વારા રાત્રિના સમયે ટાઈપિસ્ટ દીકરીનું જાહેર સરઘસ કાઢનારાઓએ કાયદાનો ભંગ કર્યો છે, ત્યારે સત્તાના જોરે પોલીસ તંત્ર ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરનારા વિધાનસભાના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાને ધારાસભ્ય પદેથી દૂર કરવાની કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। सामान्य नौकरी करनार दीकरीना ऑफिस मालिक द्वारा पत्र टाइप करावता टाइपिस्ट दीकरी जाने गंभीर गुनेगार होय एम रात्रिना समय सरघस काढ्यो हतो। अमरेली भाजपना आंतरिक विखवाद अने साठ मारीने लईने धारासभ्य अने नायब दंडक कौशिक वेकरिया विरुद्ध टाइप थयेल पत्र वायरल थयो होय। रात्रिना समय युवतीनुं सरघस काढी लोकतंत्रनी आबरूना धजागरा करनार धारासभ्य कौशिकभाई वेकरियाने जवाबदार पोलीस अधिकारीओ सामे कार्यवाही करवानी इंडिया गठबंधन द्वारा मांग कराई छे। रिपोर्टर जगमाल सुआ, उपलेटा। कृष्णकांत चोटाई, शहर कांग्रेस प्रमुख, उपलेटा। भारतीय जनता पक्षना कार्यकरों ने आगेवानों ने अंदरो अंदरनी लड़ाई ने कारणे गई काले अमरेली में एक सामान्य कर्मचारी दीकरीनी रात्रे 12 वागे धरपकड़ करी अने तेमनुं सरघस के फुलेको काढी અને પોલીસે જે રીતે મહિલાઓ ઉપર અત્યાચાર કર્યા છે તેમની વિરોધમાં આજે અમે ઇન્ડિયા ગઠબંધનના આગેવાની નીચે ઉપલેટા મામલતદારને એક આવેદનપત્ર આપી અને પોલીસે જે આ દીકરી ઉપર અત્યાચાર કર્યો છે તે પોલીસ સામે પગલાં લેવાય અને જે ભારતીય જનતા પક્ષના આગેવાન કે ધારાસભ્યના દબાણમાં આવીને પોલીસે આ કૃત્ય કર્યું છે તે ધારાસભ્ય સામે ગુનો દાખલ કરવા અને એમની સામે પગલાં લેવા માટે આ આવેદનપત્ર આપેલ છે। એક બાજુ ભાજપ બેટી બચાવો અને બેટી પઢાવવાની વાત કરે અને એ જ ભાજપના આગેવાનો જો દીકરીઓ ઉપર આવો અત્યાચાર કરી અને અપરિણિત દીકરીને રાત્રે 12 વાગે ધરપકડ કરી અને તેમનું ભૂલેકું કાઢે એ બિલકુલ સહન કરી શકાય એવી વાત નથી અને એમના વિરોધ કરવાના ભાગરૂપે આજે અમે ઇન્ડિયા ગઠબંધનની ટીમ દ્વારા ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપેલ છે। મારું નામ શ્રી નથુભાઈ ડિંબા, આમ આદમી પાર્ટી જિલ્લા જોઈન્ટ સેક્રેટરી। આજરોજ તારીખ 2/24 ઉપલેટા મુકામે ગઠબંધનના સાથી પક્ષોના તમામ આગેવાનો સાથે મામલતદાર ઓફિસ અમરેલીની અંદર એક જે દીકરીની કે જેના હજી આમ જીવનમાં સંસારમાં પગ પણ નથી માંડ્યો, જેના મેરેજ પણ લગ્ન પણ નથી થયા એવી દીકરીની બેઇજ્જતી કરી, ફજતી કરી અને આ સરકારે નારી બચાવો, દીકરી પઢાવો, નારી સુરક્ષા એવા કાંઈક એવા ખોટા એવા फालतू फाजल प्रोग्रामोने नामे प्रजाने गुमराह करी અને એક દીકરીને રાતે 12 વાગે ખુલ્લે આમ જાહેરમાં રોડ ઉપર એક રીઢા ગુનેગારની માફક એમ કે એને 1000 રૂપિયા જે એની ઉપર જે ત્યાંની પોલીસે અને ગવર્મેન્ટની નજર સામે જે એક્શન લીધું છે એ એક માનવજાત માટે, સ્ત્રી સન્માન માટે, દીકરીને માટે બેશરમ અને એક બેઇજ્જતી જેવું એક્શન લીધું કહેવાય। અને જે સરકાર દીકરીના સન્માનની, દીકરી પઢાવો, બેટી બચાવો એવા કંઈક નારાઓ લગાવી અને આવ્યા જે કંઈ વિકાસની બાંગ ફૂંકે છે એ સરકારને અમારી ખુલ્લી ચેતવણી છે કે આ રીતે હવે તમે તમારા પગલાં લેવામાં વિચારજો, એક્શન લેજો, નહીં તો પ્રજા જાગૃત થઈ ગઈ છે, મેદાનમાં આવી જશે, રોડ ઉપર આવી જશે, આવા અપમાન સહન નહીં કરે અને પ્રજા તમારી સામે એક મુખ શિક્ષા બની અને નહીં જોવે પણ હવે એનો આક્રોશ વ્યક્ત કરી અને તમારી સામે નારાજી વ્યક્ત કરશે। જય હિન્દ, જય ભારત। મારું નામ ડાયાભાઈ ગજેરા, ઇન્ડિયા ગઠબંધનના પક્ષનો એક આગેવાન છું। આજે ઇન્ડિયા ગઠબંધન દ્વારા અમરેલીની અંદર જે રીતે એક સામાન્ય કર્મચારી મહિલાને જાહેરમાં રાત્રે સરઘસ કાઢી અને જે કાયદાનો ભંગ થયેલ છે અને જે કહેવાતા ભાજપના આંતરિક દેખાવો અને આંતરિક સાંઠમારીઓને કારણે પોલીસ તંત્ર ઉપર દબાણ કરી અને જે રીતે પોલીસ તંત્ર પાસે આવી કાર્યવાહીઓ કરાવી એ લોકશાહીમાં ખૂબ જ નિંદનીય છે અને લોકશાહીને લીરે ઉડાડ્યા એવું અમે માનીએ છીએ।
આમ જનતામાં સરકાર વાતો કરે છે કે અમે મહિલાઓનું રક્ષણ કરીએ છીએ, એ સરકારના જ વહીવટી તંત્રો આ રીતે મહિલાને અપમાનિત કરે અને સરા જાહેર એને ખુલ્લું મોઢું રાખીને કરે, ગુનેગારોના મોઢા ઢાંકીને રાખવામાં આવે અને આ દીકરીનું મોઢું ખુલ્લું રાખીને એને સરઘસ કાઢવામાં આવે, ત્યારે માનની આપણા આરોગ્ય જે ગૃહમંત્રી છે એ સંઘવી સાહેબ વાતો કરે છે કે કાયદો કોઈને નહીં છોડે, પણ જે હકીકતે મોટા મોટા ગુનેગારો છે એને છોડી દે છે અને નાના કર્મચારીઓનો ભોગ લેવામાં આવે છે. બીજી વાત કહું તો આ પ્રકરણની અંદર મુખ્ય ભૂમિકા જે ભાજપના આંતરિક ડખામાં છે તે ધારાસભ્ય કૌશિક વેકરિયા છે અને કૌશિક વેકરિયાના દબાણને લઈને આ બધી કાર્યવાહી થઈ છે, માટે એને ધારાસભ્ય તરીકે રહેવાનો કોઈ અધિકાર રહેતો નથી. એટલે હજી અમે માનની આપણા રાજ્યપાલ મહોદય દેવવ્રતજીને આવેદનપત્ર આપી અને આ સમગ્ર પ્રકરણની તપાસ કરી અને ધારાસભ્યશ્રીને સસ્પેન્ડ કરવા જોઈએ અને જવાબદાર જે કઈ અધિકારીઓએ આ કાર્યવાહીઓ પોલીસ તંત્રએ કરી છે તેની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ.